મંદિર જે છે એની ઉપર એક 80 ટન જે છે એનો એક પથ્થર આવેલો છે, ગુંબજ આવેલો છે. મિત્રો 80 ટનનો પથ્થર એ સમયગાળામાં અહીંયા ચડાવવો ઉપર એ બહુ અઘરું. નમસ્કાર દોસ્તો, જય હિન્દ બધાને. આજે આપણે બૃહદેશ્વર મંદિરનો ઇતિહાસ, તેનું મહત્વ, સાંસ્કૃતિક મહત્વ વિશે જે છે મિત્રો જાણશું. તો મિત્રો સૌથી પહેલા મહત્વનું એ છે કે આ બૃહદેશ્વર મંદિર તમે જે પાછળ જોઈ રહ્યા છો એ હાલમાં ક્યાં આવેલું છે? તો મિત્રો ભારત દેશની અંદર જે છે, દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ભારતનો જે દક્ષિણ પૂર્વ જે કાંઠો જે છે ત્યાં તમિલનાડુ રાજ્યની અંદર જે છે મિત્રો આ મંદિર થંજાવુર નામના શહેરમાં આવેલું છે. આ મંદિર કોને બંધાયું, શું એનો ઇતિહાસ છે, શા માટે આ મંદિર વધારે જે છે ભારતની અંદર જે છે સાંસ્કૃતિક ધરોહરની અંદર મહત્વનું છે, શા માટે આ મંદિર જે છે એને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર, યુનેસ્કોની અંદર મૂકેલું છે. તો મિત્રો અહીં તમે જે જોઈ રહ્યા છો એક રાજા, દક્ષિણ ભારતની અંદર ચોલ રાજા રાજરાજેશ્વર ચોલે 1003માં આ મંદિર શરૂ કર્યું હતું અને 1010માં એટલે કે 7 વર્ષમાં આ મંદિર પૂર્ણ કરાવ્યું હતું 11મી સદીની અંદર. મિત્રો ચોલ રાજાઓ એટલે જે છે કે જેમને ભારતના દક્ષિણ ભાગ સિવાય જે છે, જે ભારતથી જે દક્ષિણ પૂર્વનો જે વિસ્તાર છે, ખાસ કરીને આ ચોલ વિસ્તાર આપને આપેલો છે મિત્રો. આ બધા ક્ષેત્રની અંદર ચોલ રાજાઓ જે છે આક્રમણો કર્યા હતા. તો મિત્રો ચોલો પાસે જે છે એ સૌથી મોટી નૌસેના હતી, નેવી જે છે આ લોકો પાસે મિત્રો પાવરફુલ હતી. એટલા માટે નીચે ભારતથી નીચે શ્રીલંકા જેવા દેશો, સાથે સાથે જે છે મિત્રો આ બાજુ ઇન્ડોનેશિયાઈ જે ટાપુઓ જે છે, સુમાત્રા, બાલી, જાવા, જકાર્તા, જે તમે નામ સાંભળેલા હશે, તો એ ક્ષેત્રમાં જઈ અને પણ આ રાજાઓએ નૌસેના લઈ અને પોતે આક્રમણ કરી અને વિજેતા થયા છે. એટલે મિત્રો દક્ષિણ ભારતના જે ચોલ રાજાઓ હતા, ચોલ સામ્રાજ્ય હતું, એક શક્તિશાળી જે છે સામ્રાજ્ય હતું. ઓકે, આ ચોલ રાજાએ જે છે મિત્રો જે બૃહદેશ્વરનું જે મંદિર બનાવ્યું છે એ શા માટે મહત્વનું છે? તો મિત્રો આ મંદિર જે છે એ પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધી જે છે કહેવાય કે 790 ફૂટ જેટલી જે છે મિત્રો લંબાઈ ધરાવે છે. આ મંદિર ઉત્તરથી દક્ષિણ દિશાએ જઈએ તો 400 ફૂટ જેટલી મિત્રો જે છે લંબાઈ ધરાવે છે. આ મંદિર જે છે એ ની આપણે વાત કરીએ તો મિત્રો આ મંદિર જે છે એ થંજાવુર શહેરની અંદર જ્યારે આ રાજાએ બનાવવામાં આવ્યું ત્યારે એ સમયગાળાનું સૌથી મોટું આ મંદિર જે છે મિત્રો મનાય છે. એટલા માટે તમિલ લોકો જે છે સ્થાનિક ભાષાની અંદર આ મંદિરને મોટું મંદિર પણ કહે છે. આ સિવાય મિત્રો આ મંદિર જે છે એને આપણે બૃહદેશ્વરનું મંદિર પણ કહીએ છીએ. સાથે ચોલ રાજાએ બનાવ્યું એટલે ચોલ મંદિર પણ કહેવાય, સાથે રાજરાજેશ્વર મંદિર પણ કહીએ, અને ખાસ આ નવું તો પેરુવુતૈયાર મંદિર પણ આ મંદિરને મિત્રો આપણે કહીએ છીએ. આ સિવાય મિત્રો આ મંદિરનો ટોટલ વિસ્તાર કેટલો છે? તો આ મંદિરનો વિસ્તાર મિત્રો 44.7 એકરમાં જે છે આ મંદિર ફેલાયેલું છે. એટલે તમે વિચાર કરો કે આ કેટલું વિશાળ જે છે મંદિર એ સમયગાળામાં ગ્રેનાઇટના પથ્થરો દ્વારા મિત્રો બનાવ્યું હતું. કારણ કે એ વિસ્તારમાં જે મંદિર બનેલું છે તે ગ્રેનાઇટના પથ્થરો મિત્રો મળતા નથી. આ સિવાય મિત્રો આ મંદિરની ઊંચાઈ જે છે એ 216 ફૂટ જેટલી આ મંદિરની ઊંચાઈ છે. આ મંદિર બનાવવા માટે મિત્રો આ જ્યાં મંદિર આવેલું છે ત્યાંથી થોડે દૂર એટલે કે બુદ્ધ કોટાઈ નામના સ્થળે 1,30,000 ટન જેટલા પથ્થરોનો જે છે આ મંદિરમાં ઉપયોગ કર્યો છે. મિત્રો 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. તો એવા મિત્રો આ કિલોગ્રામમાં કન્વર્ટ કરો કેટલું બધું થાય? 1,30,000 ટન પથ્થર છે મિત્રો, પાછો ગ્રેનાઇટના પથ્થર છે. ઓકે, આ સિવાય મિત્રો આ મંદિર જે છે એની અંદર મુખ્ય આ મંદિર શૈવ સંપ્રદાયનું છે. શિવ ભગવાનની પૂજા કરવા માટે અહીંયા રાજરાજેશ્વર ચોલ દ્વારા આની અંદર એક ભવ્ય મોટું શિવલિંગ જે છે એની સ્થાપના કરી હતી. આ શિવલિંગની મિત્રો વાત કરીએ આપણે તો આ શિવલિંગની ઊંચાઈ જે છે એ 29 ફૂટ આની ઊંચાઈ છે, અને સાથે સાથે આનો વજન મિત્રો સરેરાશ 20 ટન જેટલો આ શિવલિંગનો જે છે મિત્રો વજન છે. ઓકે, એટલે તમે જોઈ શકો કે આ કેટલું ભવ્ય મંદિર છે. ભવ્ય મંદિરની અંદર કેટલું ભવ્ય શિવલિંગ છે. આ શિવલિંગ નીચે ત્યાં સુધી ઊંચાઈ માપો તો મિત્રો 29 ફૂટ આની ઊંચાઈ છે. આ સિવાય મિત્રો આ મંદિરની અંદર એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે તો કે નંદી જે છે, નંદીની જે છે મૂર્તિ.
તો મિત્રો આ નંદીની જે મૂર્તિ જે છે એની ઊંચાઈ જે છે, આની જે નંદીની આ જે છે ઊંચાઈ જે છે મિત્રો એ 13 ફૂટ ઊંચાઈ છે. 13 ફૂટ ઊંચી નંદીની મૂર્તિ છે અને સાથે સાથે વજન 25 ટન જેટલો મિત્રો આ મૂર્તિનો જે વજન છે. આ પણ મૂર્તિ મિત્રો પથ્થરમાંથી જે છે બનાવવામાં આવી છે. ઓકે, ચાલો આગળ જઈએ મિત્રો, આ મંદિર વિશે થોડું વધારે જાણીએ. તો મિત્રો આ જે મંદિર જે છે એની ઉપર એક 80 ટન જે છે એનો એક પથ્થર આવેલો છે, ગુંબજ આવેલો છે. મિત્રો 80 ટનનો પથ્થર એ સમયગાળામાં અહીંયા ચડાવવો ઉપર એ બહુ અઘરું કામ હતું, કારણ કે એ સમયગાળામાં નથી જે છે આપણી પાસે ક્રેન, નથી જીસીબી, હિટાજી કે કઈ પણ વસ્તુથી આપણે ઉપર સુધી એટલો બધો પથ્થર ઉપર લઈ જઈ શકીએ. તો આ 80 ટનનો જે પથ્થર જે છે એ લોકોએ ચડાવ્યો હોય છે કઈ રીતે, આ સૌથી મહત્વનું રહસ્ય છે, મિસ્ટ્રી છે મિત્રો. ઓકે, તો એવું કહેવામાં આવે છે કે એના માટે કદાચ બે પદ્ધતિનો પ્રયોગ કર્યો હોય. જ્યારે મંદિર બનાવતા હશે ત્યારે અહીં જે છે મિત્રો એક જે છે આ રીતે ઢાળ બનાવ્યો હોય છે, બરાબર, એક રેમ્પ બનાવ્યો હોય છે. ઓકે, તો આ રીતે મંદિર જ્યારે બને છે ત્યારે અહીં એક ઢાળ બનાવ્યો હોય છે અને ત્યાંથી દૂરથી મતલબ કે 5-6 કિલોમીટર જેટલો લાંબો જે છે ઢાળ બનાવ્યો હોય છે અને ત્યાંથી લોકો જે છે અથવા હાથીઓ દ્વારા જે છે પથ્થરો ખેંચી અને અહીંયા ઉપર સુધી મિત્રો પહોંચાડી રહી છે. અથવા તો આ મંદિર જ્યારે બનતો હશે એ સમયગાળામાં, બરાબર, ત્યારે મિત્રો આમ ગોળ ગોળ ફરતા 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 પાળો બનાવ્યો હોય છે ઉપર ચડવા માટે, નીચેથી ઉપર ચડવા માટે. અને પછી આ મંદિર કમ્પ્લીટ થઈ જાય એટલે આ પાળો હટાવી દેશે અથવા રેમ્પ જે છે, આ જે ઢાળ જે છે એ મિત્રો હટી જશે, એને હટાવી દેશે અને મંદિર તમે જોઈ શકો. તો મિત્રો આ મહત્વનું છે, 80 ટનનો પથ્થર. આ છે મિત્રો આપણા પ્રાચીન ભારતની જે છે સંસ્કૃતિ, પ્રાચીન ભારતનું આર્કિટેક્ચર. ઓકે, જે આપણે આ યુગમાં પણ વૈજ્ઞાનિકો માટે એક રિસર્ચનો મિત્રો આ વિષય છે. ઓકે, ચાલો આ સિવાય મિત્રો જે છે આ મંદિર ની અંદર જે છે આ જે આ 80 ટનનો જે પથ્થર આવેલો છે મિત્રો, બરોબર, એની ઉપર એક સુવર્ણ કળશ પણ આવેલું છે. માની લો કે તમને સમજાવવા માટે અહીંયા જે છે આ પથ્થર જે છે આપણે કઈ રીતે ઉપર ખેંચીને ઉપર લઈ જતા હશે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે મિત્રો, આ સિવાય જે છે મિત્રો આ મંદિરની અંદર ઘણા બધા જે છે શિવલિંગો પણ છે. આ મંદિર જ્યારે બનાવ્યું રાજરાજેશ્વર ચોલે, ત્યારે રાજરાજેશ્વર ચોલે એ સમયગાળાના 3 મોટા મોટા રાજ્યોને પરાજિત કર્યા હતા. અને જે રીતે ભગવાન શિવ સર્વશ્રેષ્ઠ છે એવી રીતે પ્રજા માટે પણ સર્વશ્રેષ્ઠ આ રાજા છે. એટલા માટે રાજાએ ભગવાન માટે કામ કર્યું, એ રીતે પ્રજા રાજા માટે કામ કરશે. તો એને આ સમર્પિત મંદિર છે મિત્રો. તો આ એક શિવ મંદિર છે. આ મંદિરમાં ઘણી બધી જે છે મૂર્તિઓ આવેલી છે મિત્રો. ઘણા બધા એવા આ મંદિરની અંદર સ્ટેચ્યુ બનાવેલા છે કે જે અલગ અલગ દેવી દેવતાથી લઈને તમામના છે. આ સાથે સાથે મિત્રો મહત્વનું તો એ છે કે આ મંદિરની અંદર એક યુરોપિયન ની પણ મૂર્તિ કંડારેલી છે. હવે આ રાજાઓનો સમયગાળો તમે જુઓ તો આ જયારે મંદિર બનાવ્યું ત્યારે તો યુરોપની પ્રજા ભારતમાં હતી નહીં, પણ એવું કહેવાય છે કે પાછળથી જે બીજા રાજાઓ અહીંયા આવ્યા છે, ચોલ રાજાઓ પછી નાયક રાજાઓ, તો એમના દ્વારા જે છે કદાચ એ સમયગાળામાં કદાચ માર્કો પોલી નામનો જે યાત્રી એક હતો એની આ સ્ટેચ્યુ હોય તેવું મનાય છે. ઓકે, અહીં તમે જુઓ કે યુરોપનો જે છે આ માણસ જે છે એને આ રીતે માથે ટોપી પણ જે છે મિત્રો પહેરેલી છે. તો આવા ઘણા બધા જે છે આની અંદર મિત્રો આ બૃહદેશ્વરના મંદિરમાં જે છે મિત્રો એ શિલ્પો આવેલા છે. ઓકે, તો મિત્રો આવા જ જે છે નવા નવા જે છે ઇન્ફોર્મેટિવ જે છે વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત મિત્રો.